હવે શરૂઆત કરીએ JVM થી. તો JVM શું છે? તો કે જાવા વર્ચ્યુઅલ મશીન. વર્ચ્યુઅલ એટલે આ કોઈ ફિઝિકલ મશીન નથી. આ સોફ્ટવેર દ્વારા બનાવવામાં આવેલ એક વર્ચ્યુઅલ મશીન છે. JVM નું મુખ્ય કામ શું છે? તો કે જાવા બાઇટ કોડને એક્ઝિક્યુટ કરવું. જ્યારે તમે પ્રોગ્રામ કમ્પાઇલ કરો છો ત્યારે મશીન કોડ નથી બનાવતો, બાઇટ કોડ બને છે. અને એ બાઇટ કોડને કોણ ચલાવે છે? JVM. તો JVM માત્ર પ્રોગ્રામ એક્ઝિક્યુટ કરે છે. સો રિયલ ટાઈમ તમને એક્ઝામ્પલ આપું. ધારો કે તમારી પાસે એક ડીવીડી છે. ડીવીડી ચલાવવા માટે ડીવીડી પ્લેયર છે. ડીવીડી એટલે બાઇટ કોડ અને ડીવીડી પ્લેયર એટલે JVM. ડીવીડી પ્લેયર વગર ડીવીડી ચાલશે નહીં ચાલે. એ રીતે JVM વગર બાઇટ કોડ પણ નહીં ચાલે. હવે JVM શું કરી શકે છે? તો કે JVM પ્રોગ્રામને મેમરી આપે છે, પ્રોગ્રામ એક્ઝિક્યુટ કરે છે, ગાર્બેજ કલેક્શન કરે છે, સિક્યુરિટી આપે છે અને ઓપરેટિંગ સિસ્ટમ સાથે વાત કરે છે. પણ આ બધા ટોપિક્સ આપણે આગળના વિડીયોમાં વિગતવાર સમજાવીશું કે JVM, JDK અને GRE શું છે. હાલ પૂરતું આટલું તમે યાદ રાખો. હવે નેક્સ્ટ છે JRE. JRE મીન્સ જાવા રનટાઈમ એન્વાયરમેન્ટ. નામ ધ્યાનથી સાંભળજો. રનટાઈમ. રનટાઈમ એટલે શું? તો કે પ્રોગ્રામ રન કરવા માટેનું એન્વાયરમેન્ટ. તો JRE ની અંદર શું હોય? સૌથી પહેલા તો JRE ની અંદર JVM હોય છે. તેની સાથે જાવાની કોર લાઇબ્રેરીઝ જેમ કે સ્ટ્રિંગ, મેથ, સિસ્ટમ, સ્કેનર, કલેક્શન અને બીજી ઘણી લાઇબ્રેરીઓ. એટલે JRE ઇક્વલ ટુ JVM પ્લસ લાઇબ્રેરી. આ ફોર્મ્યુલા યાદ રાખજો. હવે આપણે રિયલ ટાઈમ એક્ઝામ્પલ જોઈએ. ફરી ડીવીડીનું એક્ઝામ્પલ લઈએ. તમારી પાસે ડીવીડી પ્લેયર છે, પણ તમારી પાસે રિમોટ નથી, સ્પીકર નથી, કેબલ નથી, તો એ ચાલશે? નહીં ચાલે. પ્રોગ્રામ ચલાવવા માટે ફક્ત JVM પૂરતું નથી. બીજી ઘણી ફાઇલ્સ જોઈએ. આ જે ફાઇલ જોઈએ છે એ JRE તમને પ્રોવાઈડ કરે છે. તો JRE કોના માટે છે? તો કે ધારો તમે મિત્રને માત્ર તમારું સોફ્ટવેર ચલાવવું છે અને કોડિંગ નથી કરવું, એને પ્રોગ્રામ નથી બનાવવો, માત્ર એને રન કરવું છે, તો એને શું ઇન્સ્ટોલ કરવું પડે? JRE. ઓકે. નેક્સ્ટ છે JDK. JDK નું ફૂલ ફોર્મ શું છે? જાવા ડેવલપમેન્ટ કિટ. નામમાં જ ડેવલપમેન્ટ શબ્દ છે. એટલે પ્રોગ્રામ ડેવલપમેન્ટ કરવા માટેનું સંપૂર્ણ ટૂલ કિટ. JDK ની અંદર શું હોય? JRE હોય પ્લસ JVM હોય. તો આ ડાયાગ્રામ તમે યાદ રાખજો. JDK ની અંદર હોય છે JVM, JRE, કમ્પાઇલર, ડીબગર, જાર ટૂલ, જાવાડોક અને બીજા ઘણા ડેવલપમેન્ટ ટૂલ. તો હવે સૌથી મહત્વનું ટૂલ કમ્પાઇલર, જેનું નામ છે જાવાસી. આ કમ્પાઇલર તમારા .જાવા ફાઇલને .ક્લાસ બાઇટ કોડમાં કન્વર્ટ કરે છે. જો કમ્પાઇલર જ નહીં હોય તો પ્રોગ્રામ કમ્પાઇલ કેવી રીતે થશે? તેથી ડેવલપર માટે JDK જરૂરી છે. તો આ હતું ડિફરન્સ બિટવીન JVM, JDK એન્ડ JRE.